મગફળી મહેનત કરત મગફળી તો હોય નહીં છે ને રામ રામ શેઠ એ આવરા કે ગમના સવાર રામ રામ ઠીક છો ઓએ તમે રેડી છો ઓ રેડી રેડી ભૂલા પડ્યા કી બાદથી આયા ઓહો મારો મોટો સમાચાર તો તમને મળ્યા હતા તે કીધું હેડો તાર શેઠ ને ભેળા થાતા પણ તો મારી બધી ભારી પડે બોલો બોલો એ મારો મોટો શેઠ ભાગ રાખો તો મારે આવવાના જ છે કોઈ વીઘા જમીન છે આપની વાત આલી કીધી ઓ વીઘા તો મારો મોટો થોડી પડશે થોડી પડશે કારણ કે મસનારા છે અમે 50-55 જણા પણ થોડા ઘણું ત્યાં આજુબાજુ સેટ ના થાય એને છે પછી હાઈ બધી આપની વાત આલી હા તો રાખવો છે ભાગ એમ ને તો આલવાનું છે અને જુઓ પાછો 50-55 જણાનો એક ચૂલે રંધાય છે બરાબર ઉપાડ કેટલો લેવો ઉપાડે ઘણો લેવો છે પણ પહેલા તમને હું શું કરું બોલો બોલો કે અમારે એક ટણે ધારો કે એક ચૂલે આ બધાનો 50-55 જણાનો રંધાતું હોય એટલે અમારે કરિયાણું લગભગ મહિને 50,000 કરિયાણું થાય છે બરાબર 50 તમારે ડૂબાઈ નથી મારા મહિને 50,000 રૂપિયા ખાવા ખર્ચે 5 બોરી બાજરી મહિને બરાબર શું કેવું ભાઈ બોલો બરાબર અને હાલ 10 લાખ રૂપિયા ઉપાડતું હોય 10 લાખ રૂપિયા એ મારો બેટો હમણાં ફોર્ચ્યુનર ગાડી લેવાનો જીવ છે ના થોડું બૂટ હામું મોજા હામું મત જુઓ તો તમે મહેનત કરતા હશે ફોર્ચ્યુનર રાખતા હશે અમારું વડે તો ભૂલ થાય છે થોડું તમે એક તો ઓડા ડિટેલ મને ઉતરો પણ ઓડા ડિટેલમાં પડે ઉતરવું પડે તમે મને ઈ કહો કે આ 10 લાખ રૂપિયા ઉપાડ નહીં બધું સેટ થતું હોય તો આગળ વાત કરો તમે મારા મોની ના જુઓ તમે આ લોજિયન બોજિયન ઠઠારા તો રહેવાનું ઠાકો રહેવાનું પણ બૂટ નું કારણ કે એટલા બધા 10 લાખ તો હવે એ તો કાઢું પણ છતાં થોડા ઘણા આખા પાછા કરી નાખશે બરાબર પણ ભાગ લાંબા પડે ભાગ કેટલા ઓળમાં ભાગ છે એમ કરો ઓળમાં તો ભાઈ વહમો ના પડે પાછા 60 ભાગમાં આવે છે એમ કરો 15 રાખો તો તમે એક ભાગ ઓછો કરે તમે તો 2 લાખ ઓછા કરે 8 લાખ ખાલી 8 લાખનો આપણે સેટ થાય થોડોક સમજો શેઠ તમે મજબૂત છો ને અમારે મારો બેટો ગાડી છોડાવી વધારી કે લાખ કરી આલો તો નવ કરી આલો પણ ઠેસા બિયારણમાં વળતું પડે નવ કરી આલતા હોય તો રેડી છે હવે એટલે બાના પેટે અમારે થોડાક વધારે જોવે છે અત્યારે બાનું આલો અને પછી અમે હદેરો કરી ના હોય ત્યારે બીજા આલું બાનામાં કેટલા તો હોય છે તમે હદેરો લઈને ચાર આવશો હદેરો તો આજ હાથે હમણાં લાવવાનો એ થોડાક મજબૂત લાગે છે થોડો કામ કરી લે છે કરી નાખે બરોબર અને જિંદગી ભાગ રાખવા એના કરતા એક ઘરે બૂસ મારો શું તમારે કચપચ થતા તમે કઈ નક્કી મારો બેટો કચપચ તો કાંઈ નથી થતા તમને આમ જો હા અમે કીધું કુહાતું હોય છે બરાબર પણ તમે જેમ ખુલ્લા દીધી વાત કરો તો ખબર પડે એટલે ખુલ્લા અમે આખા ખુલ્લા છો પાના પકડ લઈને આવ્યા હતા બધું ખોલીને મેળીને આવ્યા હતા 50-55 જણાનો અમારો સ્ટાફ છે બરાબર એમાં 25 જણા કામ કરવા વાળા 5 જણા ઘરે રહેવા વાળા અને 20 જણા અમે સ્પેશિયલ ફરવા વાળા 25 જણાની આટલી હાજરી જોશે બરાબર 25 જણા રહેશે બાકી તો કઈ નક્કી ના રહે કે આ તમે 10 જણા ફોર્ચ્યુનર લઈને ફરવા જાવ તો વળી કાલે બીજો જાય કાલે હવારી પર તમે કોઈ જણા મેળ ના આવે પાછો તો હવે જેવો એ કર્યો તો હવે પાછો વરસાદ આવે છે અમારે હજી આવવાનું શોરૂમ બરાબર બોનું હાલવાનું ને ગાડી તો કાલી છોડાવવાની એટલે વરસાદ તો ગાડી નહીં નડે એટલે પણ અહીંયા શોરૂમ વાળા પાછા શોરૂમમાં તો ખુરશીમાં જ બેહો તમે અમુક શેઠ વાત ને સમજતા નથી શોરૂમ વાળા અમારે 10 ગાડી પડી છે તમારે તો એક જ લાવી પણ મારી વાત તો તમે સાંભળો બોલો શોરૂમ વાળા એમ કહે છે કે ગાડીઓ ઓગળી જાય છે વરસાદ મારે 10 લાવી મને તો લાગે એટલે હમણાં શોરૂમ માંથી ફોન આવ્યો હતો કે ગાડી એક જણા ભાઈને ઓર્ડર આલાલ પડ્યો હતો અને ગાડી ના લઈ જાય એમાં આયરો વરસાદ ઓગળી ગઈ એટલે આ મારો બધો આજની ગાડી એવી આવે છે એટલે તમે અમુક વસ્તુને સમજો છે અને તે હોય સમજીને પછી કરો નક્કી થઈ ગયું બરાબર
બરોબર. પણ સોટણીનો માહોલ આવે છે કે સોટણી પોટણી લડવાનો ઈરાદો નથી ને તમારો? એને ખબર કેમ પડી સોટણી લડવાની? મને વાત લાગે કે તમારો મારો પક્ષ લાગે. એક મારો બેટો અનુભવી લાગે. તો તને ખબર પડી ગઈ તારે સોટણી લડવાના વેતમાં? ખબર પડી ગઈ. એક નહીં મારું બેટો થોડાક બૂસ મારવું છે. 5 લાખ કાઢ્યા હોત તો સારું હતું. 5 લાખ બનો હાલો આપણે 14 પાકો. 5 લાખ તો ફોન પે કરવું પડે. એટલે ફોન પે માં મારું 5 લાખ આવશે. 5 લાખ આવે રે એટલે 10 જોતા તે આવે રે. મેં કાલે રોકડા હોય ચાલો રોકડા આવે કે વળી ક્યાં ધક્કા ખાવાના. હા તમે બેંક માં જાવ ને મારે ત્યારે એકલા ને હોય છોકરા બી નાના છે ત્યારે એ વાત સાચી. એમ તો ફોન પે કરવું પડે. તો ઉભા રહો મને પાછો અમારે બે ડિસિઝન લેવાય. ડિસિઝન લઈ લ્યો ફોન પે કરું. સોટણીનો માહોલ બોલ્યા કે મારા બેટા કે આ તો સોટણી લડવા પૈસા લઈ જાય. પૈસા હલવાઈ જાય આપણે. અલ્યા શેઠ રોકડાનું કરો ફોટું. એટલે પણ તમારે ગાડી લેવાની છે ડાયરેક્ટ તમે અહીંયા હવાલો કરતો પૂરો ફોન પે માં. અત્યારે બધું સેટ થાય છે. નહીં થાય એમ તો એક કામ કરો 2 લાખ રોકડા હાલો 3 લાખ ફોન પે કરો. સેટ થાય છે બોલો? થાય છે પણ તો વાંધો નહીં. બરાબર તો એમ કરો. કેમ કે અત્યારે મારે 4 હું બેંકમાં ઉપાડવા દઉં તમને હાલ. એ વાત સાચી. મારો તો તારા ઢાબા આવડા દેખાય ને તમારા ઘરમાં એટલો પૈસો નથી. પૈસા તો ઘણા પડ્યા પણ તમારા જેવા પીધે હોય કે મારે તમે અમારા જેવા તમારે એવા બીજા મારે હાથવા ને એમ તમે 50 જણા તમે હોદન કોઠા મારે કેવી 100 જણા તમારે આનો 100 જણાનો પરિવાર છે. પરિવાર છે હોય એ વાત સાચી. કેમ આ બધા શેઠે બધા સેક્રેટરી બીજી આતી એટલે ભાઈ નંબર આલો. નંબર આલો. લાવો બોલો. 99 298 થર્મા દિન 98 નેતા છે. નેતા છે આ કોમેડી છે તો આ છોકરા આપડી યાર જો તમે છોટા બરાવો છોટા બરા. એટલે ભાઈ મેસેજ આવ્યો. મેસેજ બરાબર એટલે બોલ્યો નથી ભાઈ અમારે મેસેજ આવ્યો એ તો બોલ છે. અલ્યા દો અમે આવવાનો ચાલે તો. હા 3 લાખ આવી ગયા રેડી. આવી ગયા ને બરાબર. જો તાર અમી જો હવે હારો તો દાળવીન જો બરાબર. પણ મેં શું કીધું હા આ છે 25 જણાની હાજરી. ઈ તો હવે 25 જણાની જે એકદમ જાય આપણે ફરવું છે. આપણે તો કામ થઈ અને અમે આવો હમણાં 12 વાગે રાતે હટેરો એટલે કારણ કે અમે રાતે 12 વાગે આવશે એ તો ભાઈ હવે અમારી રીતે અમારા ઘર પ્રમાણે આવશે. અને જમીન તો મૂલ્યા મગફળી વાળી ના બાજરી ઉભી બરાબર મારી બેટી જમીન તો હેરથી છે તમારે મહેમાન. પણ આ ઢાબુ તમારું છે એમ ને? હા ઢાબુ મારું. બરાબર. અને એ આ બધું આ બાજરી દેખાય રહી બધું બરાબર. અરોડો જબર છે હો તમારે ભાઈ જમીન બરોબર. ઉભો રહેવાનું થતું નથી હવે ક્યાં એને આપણે કીધું છે 12 વાગે રાતે હજેરો ભીડાવું નંબર બ્લોક લિસ્ટમાં નાખી દો. આપણે આજે નંબર આવ્યો છે ઈ નંબર તો આપણે છે ને બંધ જ હોય છે ને.